હેલો મિત્રો, તો કેમ છો તમે? સ્વાગત છે આપનું અમારા એક નવા વિડીયોમાં. તો આજે છે ટુર્નામેન્ટ નંબર 2 ક્લાસિક સ્કોડ ટુર્નામેન્ટ, એટલે કે CS ટુર્નામેન્ટ આજે આપણે રાખવામાં આવી છે. અને આમાં છે આજે બે ટીમો આમને સામને રમી રહી છે. પહેલા નંબર ઉપર છે જીજે સ્પોર્ટ, જેમાં છે મેડમેક્સ, યમરાજ, મેહુલ અને સાનિયા. સામેની તરફ બીજી છે ટાઈગર આર્મી, જેમાં છે શેતાન MK, શેતાન DJ, ધ કિશન અને શેતાન PK. તો આજનો ટુર્નામેન્ટ આપણો રહેશે ક્લાસિક સ્કોડનો. તો જોઈએ કે આજ કઈ ટીમ વિનર બને છે. તો રૂમની શરૂઆત આપણે કરી દીધી છે, બધા મેમ્બરો આવી ગયા છે. એન્ડ 1, 2 and 3 સ્ટાર્ટ. હવે જોઈએ આપણે કે કઈ ટીમ વિનર બને છે, કેમ કે બંને ટીમમાં એવા અઘરા પ્લેયરો છે, એકબીજાના માથા ફોડે એવા પ્લેયરો છે. તો જોઈએ કે અહીંયામાં વિનર કોણ બને છે. હવે સાનિયાનો આપણને કોઈ અનુભવ નથી કે તેને ગેમ પ્લે કેવું છે. કોઈ છોકરીના સમજતા, સાનિયા એક છોકરો જ છે, તેને આઈડીનું નામ તેને સાનિયા રાખેલું છે, તેથી આપણને તેને સાનિયા કહીને જ બોલાવશું. તો તેનું આપણને ગેમ પ્લે ખબર નથી, બાકી બધાના ગેમ પ્લે હું જાણું છું. ત્યાં લગીને શેતાન આર્મી થોડી ખતરનાક આર્મી છે. ટાઈગર આર્મી એટલે કે કેમ કે શેતાન એમનું જે બધાના પર્સનલી નેમ છે એમના શેતાન, અને ટાઈગર આર્મી એમના સ્કોડનું નેમ છે. તો એક તે ખતરનાક ગેંગ છે, જેમાં ધ કિશન એક બહારનો છે, બાકી તેમની સ્કોડ પૂરેપૂરી છે. પરંતુ એક મેમ્બર તેમનો અત્યારે લીવ ઉપર છે, થોડુંક કામ કરતી તે રમવા નથી આવ્યો. જોઈ લો, અરે યાર નામ લીધું શેતાન આર્મીનો લીડર પહેલાં જ મીરો, અને એ પણ યમરાજના છે. પણ બંને ટીમના લીડર પૂરા થઈ ગયા એવું આમાં જોઈ રહ્યો છું, જેમ કે સામેની ટીમનો લીડર છે મેહુલ, અને આ ટીમમાં છે શેતાન DJ એટલે કે આપણો જયદીપભાઈ. તો બંને ટીમના લીડર ઓલમોસ્ટ પતી ગયા છે. શેતાન આર્મીના બે પ્લેયરો અને બંને બબ્બે પ્લેયરો. ઓકે, જીજે સ્પોર્ટના ફક્ત સાનિયા એક જ છે, અને સામે છે શેતાન PK અને ધ કિશન. બંને ઘેરી લીધી છે સાઇન. ઓકે, વેરી ગુડ. PK ઉપાડી લીધી સાનિયાને, ઉઠાવી નાખ્યું. ઓકે, પહેલો રાઉન્ડ તો જીતી ગયું સક્સેસફુલી ટાઈગર આર્મી. બીજો રાઉન્ડની તૈયારી ચાલી રહી છે. હવે જોઈએ કે આ મેચ કોણ જીતે છે. બધા પોતપોતાના ફૂલ જોશમાં છે, લડવા માટે એકદમ તત્પર્ય ઊભા છે. કોક હાથમાં આવવું પડે, કાપી નાખશે એકાદાને. અરે વાહ, કાપવાની પૂરી તૈયારી કરી નાખતો આવ્યો છે. કાપવાનો હાથ ચોકડી દીરાદો એ કુવાનો. તો ફટાફટ બંને એક ટીમો આવી ગઈ છે. શેતાન આર્મી જે ટાઈગર આર્મી રહી, તેનો એક પ્લસ પોઈન્ટ એ છે કે તે લડત પહેલાં જ ગ્લુઅલ ચાલુ કરી દેશે. તે અનલિમિટેડ ગ્લુઅલનો પૂરેપૂરો ફાયદો પાડે છે. અને જ્યારે છે જીજે સ્પોર્ટ રહી, તે ગ્લુઅલ ઓછા પ્રમાણમાં યુઝ કરે છે. તે જ્યારે લડત કરે ત્યારે જ એનો યુઝ કરે છે. અને ટાઈગર આર્મી પહેલેથી જ તે પોતાનું કવરઅપ ચાલુ કરી દે છે. શેતાની MK લડી રહ્યા છે અત્યારે. ઓકે, ધ કિશન તો નોકઆઉટ છે. સાનિયા ગન ચેન્જ કરે છે. યમરાજ, શેતાની PK પણ ગયો. ફક્ત શેતાની MK જીવતો છે. અને સામેની ટીમમાં છે જીજે સ્પોર્ટમાં છે યમરાજ અને સાનિયા, બે જીવતા છે. અને શેતાની PK બંને તરફથી ઘેરાઈ ગયો છે. સાનિયા અને શેતાની PK અત્યારે આમને સામને છે, અને એકબીજા સાથે કડી ટક્કર આપી રહ્યા છે. ગ્લુઅલનો એક સારો એવો ફાયદો શેતાની PK ઉપાડી રહ્યો છે. અને શેતાની MK તો ખતમ થઈ ગયા, એ તો નોકઆઉટ જ હતા અત્યારે લગીનમાં. ઓકે, રેડી. સાનિયાને નોકઆઉટ કરી નાખી છે શેતાની PK. હવે રહ્યા યમરાજ અને શેતાની PK. બંને યમના દૂતો આમને સામને અત્યારે લડી રહ્યા છે. એકબીજાનો તત્પર્ય વેટ કરી રહ્યા છે કે આમને સામને ક્યારે થવી. યમરાજ સામે ઘૂમી રહ્યા છે, તે પણ એકબીજાનો ખતરનાક રાહમાં જ બેઠો છે કે ક્યારે શેતાની PK નીકળે અને હેડશોટ આપું. બંને આમને સામને થઈ ગયા છે. તો હવે જોઈએ કે આમાં કોણ જીતે છે. તો આપ જોઈ શકો છો કે ટાઈગર આર્મી ગ્લુઅલ યુઝ કરવામાં એકદમ માસ્ટર છે. તે
જેટલી તો ગોળીઓ નથી ફાયર કરતા એનાથી વધારે તો તે ગ્લુઅલનો ઉપયોગ કરી નાખે છે. અને સામે છે જીજે સ્પોર્ટના પ્લેયરો, જે ફોકસ તેમનું એક જ વસ્તુ ઉપર હોય છે કે બંદાનું હેડ ક્યાંથી દેખાય, તેની બોડી ક્યાંથી દેખાય, તેને ગોળી કઈ રીતે મારવી. તે ગ્લુઅલનો ઓછો ઉપયોગ કરે છે. વેરી ગુડ યમરાજ, સત્તાની પિકેને ઉપાડી લીધો છે યમરાજે, અને આ રાઉન્ડ તેમના નામે કર્યો છે, જીજે સ્પોર્ટના નામે કરી દીધો છે. થર્ડ રાઉન્ડની તૈયારી. અને ચાલો તારે હવે આપણે બંનેના જે લીડર છે ફક્ત તેની ઉપર ફોકસ કરીએ. તો આમાંથી તેમનો લીડર છે સત્તાની જીજે સ્પોર્ટનો લીડર છે મેહુલ, અને સામેની સાઈડ છે ટાઈગર આર્મીમાં સત્તાની ડીજે તેમનો લીડર છે. તો ફક્ત તેમને જ આપણે સપોર્ટ કરીએ. તો પહેલાં તો આપણે જીજે સ્પોર્ટના જે લીડરને સપોર્ટ કરીએ. તો આ છે, અને આ છે સત્તાની ડીજે, મેહુલ અને ડીજે, આ બંનેને આપણે સપોર્ટ કરવાના છે. બંને ટીમના નામ લેવા અત્યારે અઘરા છે. હું પ્લેયરના નામ ફક્ત લઉં છું. હું તમને સ્પષ્ટથી બતાવી દઉં કે જે પહેલાં છે તે છે જીજે સ્પોર્ટ, અને બીજા નંબર ઉપર છે જે ટીમ તે છે ટાઈગર આર્મી. તો હું ફક્ત તેમના નામ ઉપરથી તમે તમારી રીતે ચોખ્ખા ક્લિયર નામ દેખાય છે. તો બંને લીડરો એકબીજાની આમને સામને છે. સત્તાની ડીજે મેહુલને ઉપાડી લીધો છે, એટલે કે ટાઈગર આર્મીએ જીજે સ્પોર્ટના લીડરને ખતમ કરી નાખ્યો છે. એટલે કે લીડર વગરની ટીમ હવે લડશે એમની. બંનેના એક પ્લેયર નોકડાઉન થઈ ગયા છે, ઉપડી ગયા છે બંનેના એક પ્લેયર. આ ગેમનો એક સિમ્પલ રૂલ હતો કે આમાં તમે કોઈ પણ વ્યક્તિને રિવાઈવ ના કરી શકો, જેના કારણે જે વ્યક્તિ મરતો હોય તેને મરવા જ દેવો પડે છે, તેને રિવાઈવ કરી શકતા નથી. ઓકે, યમરાજ સંતાણો હતો અને સત્તાની ડીજે ઘણી કોશિશ કરીને તેને માર્યો છે. ઘણો પ્લાનિંગ કર્યો અને એને ગોતી અને તેને માર્યો. સત્તાની ડીજે ગ્લુઅલનો સારી રીતે ઉપયોગ કરતા જાય છે. અને યમરાજ તો પૂરું થઈ ગયું છે. સત્તાની પીકે અને ઓકે, પૂરી ટીમ ઉઠાવી લીધી લાગે છે બંને. તો બીજો પોઈન્ટ પણ ટાઈગર આર્મીના નામે. ચોથા રાઉન્ડની તૈયારી ચાલી રહી છે. અમને બંને પૂરેપૂરા જોશમાં છે બંને ટીમો. શું લાગે છે તમને કે કઈ ટીમ વિનર થશે આમાં? બંને ટીમ એકબીજા સાથે ફૂલ્લી જોશમાં છે. આમાં કોઈને કોઈ માસ્ટરી પ્લાન વાપરશે. જેમ કે તમે જોઈ શકો છો કે બધી ટીમ સામે ગઈ, પણ સત્તાની ડીજે જે સાઈડથી નીકળ્યો, એટલે કે આ પાછળથી કવરઅપ કરવા માગે છે. અને બાકીની જે સત્તાની એમ કે ધ કિશન તે બધા સામે ગયા. તો તેમની ટીમમાં પણ આવત થઈ શકે છે, જે પહેલા નંબરની ટીમ રહી જીજે સ્પોર્ટમાં પણ. તો તેમાંથી કોઈ પ્લેયર છે જે ઓકે, તો સત્તાની ડીજે અને યમરાજ બેનને આમને સામને આવી ગયા છે. મતલબ કે જે કવરઅપનો પ્લાનિંગ છે સત્તાની ડીજેનો, તે યમરાજે ફ્લોપ કરી નાખ્યો છે. સોરી મિત્રો. ઓકે, યમરાજને ઉપાડી દીધો છે સત્તાની ડીજે, અને હવે તે કવરઅપ દઈ રહ્યા છે પાછળની સાઈડથી તેમની ટીમને. સાનિયા નોકડાઉન છે, અને ધ કિશને ઉપાડી લીધી પૂરી આખી ટીમને. વેરી ગુડ. મતલબ કે ત્રીજો પોઈન્ટ પણ ટાઈગર આર્મીના નામે. જીજે સ્પોર્ટ કંઈક કરો યાર, તમે પણ એક જ પોઈન્ટ તમારા નામે છે. 3 પોઈન્ટ સામેવાળા લઈ ગયા છે. યાર તમે નાક કપાવશો અમને. તે પ્લીઝ ઉઠાવો થોડીક યાર ગનું, અને ઉપાડી લો સામેવાળી ટીમને. સત્તાની આર્મી, ટાઈગર આર્મી, તમારે પણ જીતવાનો છે. જીતવાનો પડે. જીજે સ્પોર્ટ તો હારવું જ પડે યાર. બંને બાજુ બોલવું પડે ને, નકર એમ કે તમે આનું તાણો. તો હવે આપણે વિઝિટ કરીએ સાનિયાને, કેમ કે તેનું ગેમ પ્લે કેવું છે તે આપણને ખબર નથી. તો આ ગ્લુ હોલ છે સત્તાની ડીજેનો જ છે. એ તો હું પહેલાં જ ખબર પડી ગઈ હતી કે સત્તાની ડીજે પાસે જ આ ગ્લુ હોલ છે. અને સાનિયા અને સત્તાની ડીજે આસપાસમાં છે, પરંતુ જે ટાઈગર આર્મી આખી સાનિયાને ઘેરીને ઊભી છે. તે આપસમાં એકબીજાને ઘેરીને ઊભી છે, એટલે માટે સાનિયાને ત્યાંથી લીવ લેવી પડી. યમરાજ પણ ત્યાંથી રહી ગયા. ફક્ત મેડમેક્સ એક છે જે ત્યાં રહી ગયા છે, જે ટકી રહ્યા છે. પરંતુ મેડમેક્સનું આખી ચાલવા નહીં દે, કીધું તું કે ચાલવા નહીં દે. સાનિયાએ પણ પાછળ આવી ગઈ છે મેડમેક્સની હેલ્પ કરવા માટે, અને
બેને નોકડાઉન કરીને ઉપાડી લીધા છે બંને થઈને. ધ કિશન અને MK બંને જીતતા છે. હવે 2 અને સામેની સાઈડ છે સાનિયા અને યમરાજ. બંને બબે એટલે કે 2 વર્સિસ 2ની પ્લેઇંગ થઈ ગઈ છે. સામે દેખાય તો છે પરંતુ મારવા કઈ રીતે, કેમ કે એકબીજાને કોઈ મોકો જ નથી દેતા મારવાનો. એકબીજાને એવી રીતે રમાડે છે ને કે જાણે કે કોઈ ગેમ રમી રહી હોય. આ રિયલાઇઝમાં ગેમ જ રમે છે. યમરાજે સારો એવો પ્લાન વાપર્યો, પાછળથી હુમલો કરવાનો કોશિશ કરી, પરંતુ કિશનને આ વાતની શાયદ જાણ થઈ ગઈ હતી. તે કિશને જઈને યમરાજને ઉપાડી લીધો. હવે સાનિયા યમરાજ જીવતો છે. સોરી યમરાજ જીવતો છે. યમરાજ લાગે છે પાછો વળી ગયો તો ત્યાંથી. वक्त और हालात से वो पीछे चले गए थे, वो समझ गए थे कि हम मरने वाला है. तो આ બંને અને સામે પણ બંને 2 વર્સિસ 2 ગ્લુઅલના કારણે જે એકબીજા સાથે ટકી રહ્યા છે. અને MK પણ નોકડાઉન છે. હવે રહી ગયા સાનિયા, યમરાજ અને ધ કિશન. ઓકે, ધ કિશને બંનેને ઉપાડી લીધા. એન્ડ ચોથો પોઈન્ટ પણ ટાઈગર આર્મીના નામે ધ કિશને કરાવી નાખ્યો છે. 6થા જે મેચની તૈયારી ચાલી છે, 6થા ગ્રાઉન્ડની તૈયારી ચાલી રહી છે. તો આમાં હવે જીતવી કોણ એ ક્લિયર થઈ રહ્યું છે કે ટાઈગર આર્મી આ મેચને વિનિંગ કરશે, કેમ કે એક જ પોઈન્ટ છે જીજે સ્પોર્ટ પાસે અને ટાઈગર આર્મી પાસે 4 પોઈન્ટ છે. મારા ખ્યાલથી ટાઈગર આર્મી ઇઝ ધ વિનર. ચલો જોઈએ કોણ છે, કેમ કે કાંઈ કહેવાયની ગેમ છે, હાલતા ફરી શકે છે. મેહુલ, MK એકબીજાના કટ્ટર દુશ્મનો. ડીજે, યમરાજ, મેડમેક્સ આ બધા એક સાથે રમવાવાળા પ્લેયરો છે. તે એકબીજાનું ગેમ પ્લે જાણતા હશે. મેડમેક્સ મેન્ડેટરીલી જે સાથે રમવાવાળો છે યમરાજ અને મેહુલ સાથે, અને શેતાની MK, શેતાની DJ, શેતાની PK આ સાથે રમવાવાળા પ્લેયરો છે. તે એકબીજાનું ગેમ પ્લે જાણે છે, પરંતુ જે આમ સામે જે એકબીજાની સામે ટીમો છે તે નથી જાણતી કે સામેવાળો પ્લેયર કેવી રીતે રમે છે. જેથી કરીને આ ગેમમાંથી ઇન્ટરેસ્ટિંગ છે, તે જોવાલાયક છે કે એકબીજાનું રિએક્ટિંગ કોઈને ખબર નથી કે સામેવાળી ગેમ જે ટીમ છે જે કઈ રીતે રમે છે, પાછળથી ખબર ના રહી. અને શેતાની MK ઉપાડી લીધો યમરાજને પણ. 7મા પોઈન્ટની તૈયારી ચાલી રહી છે. 5 પોઈન્ટ પોતાના નામે કરી લીધા છે ટાઈગર આર્મીએ, અને ફક્ત 1 પોઈન્ટ છે જીજે સ્પોર્ટ પાસે. લાગે છે જીજે સ્પોર્ટ આ મેચ ફાઇનલી હારવાનું છે. ટાઈગર આર્મી આ વિનિંગ કરશે આ મેચને. જોઈએ છે, સત્તા પણ કંઈ કહી ના શકાય. તે લોકો મોકો પણ દઈ રહ્યા હોય અત્યારે ટાઈગર આર્મીને જીતવાનો. જીજે સ્પોર્ટના પ્લેયરો આગળ થઈને જીતી પણ શકે છે. મને આ મેચમાં ગેમ પ્લે વધારે પસંદ આવ્યું હોય તો સાનિયાનું જે જીજે સ્પોર્ટ તરફથી, અને સાથે યમરાજનું. યમરાજ લાસ્ટ સુધી ટકી રહ્યા છે, તે આસાનીથી મળતો નથી. તે હવે તે સંતાઈને તો નથી રહેતો, એ તો હું ક્લિયરલી જોઉં જ છું, પરંતુ તે પોતાનું દિમાગ વાપરી અને લાસ્ટ સુધી તે જીવતા રહે છે. મેહુલ અને મેડમેક્સ તે બંને આ મેચમાં ઓછો પરફોર્મ દઈ રહ્યા છે પોતાનો. તે આમ કહો તો તે જે વિચારીને જે કરવા માગે છે તે લોકો તે બંને કરી નથી શકતા. તેમને કંઈક ને કંઈક તેમાં અડચણ ઊભી થાય છે. અને સામેની ટીમમાં આપણે વાત કરીએ તો ધ કિશનનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. સાથે MK અને PK પોતાનું ફૂલ્લી પરફોર્મ દઈ રહ્યા છે અને મેચને વિનિંગ કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે. અને એક લીડર તરીકે DJ એક સારું એવી ભૂમિકા ભજવે છે. તે આસાનીથી નોકડાઉન નથી થતો અને તે પોતાની રીતે પૂરી તરીકેથી તે પોતાનું જે કહેવાય છે કે પોતાની ટીમને સંભાળીને રાખે છે. એકબીજાને કવર અપ આપવું તે ટાઈગર આર્મી પાસે એક સારું એવું છે કે એકબીજાને તે કવર આપીને રમે છે. તે પ્લેયરો એકસાથે છૂટા નથી પડતા, તે પોતાની ટીમને એકબીજાને કવર આપી અને જે હુમલો થાય તો ત્યાં તે કંટ્રોલ કરી લે છે. તો 6 પોઈન્ટ થઈ ગયા છે ટાઈગર આર્મીને. આ તેમનો લાસ્ટ પોઈન્ટ છે. જો આ મેચ તે જીતશે તો ક્લિયરલી ટાઈગર આર્મી ઇઝ વિનર. પરંતુ જો આ મેચને જીતી જાય જીજે સ્પોર્ટ તો
હજુ મેચ આગળ ચાલી શકે છે, પરંતુ મને નથી લાગતું કે હવે જીજે સ્પોર્ટ કોઈ પણ પોઈન્ટ લઈ શકે. 6 પોઈન્ટ લગીને તો ટાઈગર આર્મી પહોંચી ગઈ છે, તો તે હવે ખૂંખાર બની ગઈ છે. મેહુલ પોતાની ટીમ હારવાની તૈયારી ઉપર છે, તો મેહુલનો હવે શું પ્લાનિંગ છે તે જ જાણતો હશે. મેહુલ, યમરાજ, મેડમેક્સ આ ત્રણેય અત્યારે એક જ જગ્યાએ એક જ લોકેશન ઉપર છે, તો તે આપસમાં ડિસાઇડ કરીને પણ રમી શકે છે કે આપણે કઈ રીતની ચાલ રમવી. પરંતુ શેતાન, MK, DJ, PK અને કિશન આ કોઈ પણ એક જગ્યાએ નથી. નોટ વન લોકેશન, તે અલગ અલગ લોકેશન ઉપર છે. લગભગ એકબીજાથી 30થી 40 કિલોમીટરના અંતરે છે બધા લોકો. તો તે તો મેન્ડેટરીલી તે એકબીજાની ટીમ ના કરી શકે, તે એકબીજા સાથે વાતચીત ના કરી શકે, પરંતુ તે પહેલેથી બધા સાથે રમવાવાળા છે, જેથી કરીને તે જાણે છે કે આપણા જે ટીમમેટ છે તે કઈ રીતે પરફોર્મ કરશે અને તે કઈ રીતે હુમલો કરશે, તે કઈ રીતે આપણને બેકઅપ દેશે. તેથી કરીને તેમની ટીમ એક સારું એવું પરફોર્મન્સ આપી રહી છે. એન્ડ ફાઇનલી ધીસ મેચ વિનર અ ટાઈગર આર્મી. અને શેતાની પીકેનો જે છે MVP બન્યો છે. એટલે કે MVP હવે આમાં MVP જ કહેવાય છે, કેમ કે ફ્રી ફાયર તો હું પણ ઓછી જ રમું છું. તો MVP બન્યો છે. શેતાની પીકે 13 કિલ કર્યા છે, ધ કિશને 7 કિલ, શેતાની MK 7 કિલ અને શેતાની DJ જે જેમનો લીડર હતો તેને 4 કિલ કર્યા છે. સામેની સાઈડમાં સાનિયાએ 4 કિલ, યમરાજે 4 કિલ, મેડમેક્સે 3 કિલ અને મેહુલે 1 કિલ. તો બંને ટીમના લીડર ખૂબ ઓછા ચાલ્યા છે અને બાકીના જે પ્લેયરો છે જે ખૂબ એવું સારું એવું પરફોર્મન્સ આપી રહ્યા છે એકબીજાને અને તેમની મેચને વિનિંગ કરી છે. તો કોંગ્રેચ્યુલેશન્સ ટાઈગર આર્મી, આપો એમાં જે બીજી ક્લાસિક સ્કોડમાં વિનર તમે લોકો છો. તો તમને લોકોને પણ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી કરીને તમને અમારા આવા આવનારા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય. ફ્રી ફાયરના આપણે ટુર્નામેન્ટો રાખશું, ઘણી એવી વિડીયો તમને જોવા મળી જશે. તો તમે લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રોને પણ શેર કરી દેજો.